એએમસીના ઉત્તર ઝોનમાં ફરજ બજાવતા એસ્ટેટ ટીડીઓ વીજી કાતરિયા દ્વારા વોર્ડ ઇન્સ્પેક્ટરો પર અને વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા ટીડીઓ પર ઢોળાઈ રહ્યા છે જવાબદારીના દોષના ટોપલાઓ. શું આ ભ્રષ્ટાચાર છુપાવવાની નવી પદ્ધતિ છે? આવો સાંભળીએ શું કહેવાનું થાય છે આ અધિકારીઓનું. આજ જે એટલા બાંધકામો અમે છાપીએ છીએ બરાબર, એની અરજીઓ તો અમે મોકલાતા જોઈએ છીએ. તો અરજી તમને જ્યારે મળતી હોય છે તો એની પર કંઈક એક્શન લેવામાં આવતી હોય છે. એ જરા અમારી ફરિયાદ કોઈ પણ આવે તો અમે 260 તમારી પ્રોસિજર છે ડિટેલ છે નોટિસ આપીએ. એવું નથી છોડતા અમે નોટિસ આપીએ કે છોડી દઈએ. બધા કાર્યવાહી અત્યારે જેટલા છે બધા કાર્યવાહી કરી પણ ખાલી નોટિસ જ આપવામાં આવે છે. પોલીસે જોઈને અમે પોલીસ મળે તોડીએ ને બધા પોલીસ આપી નથી શકતા. ઓકે. અચ્છા, વીજી કાતરિયા સાહેબ એવું કહે છે કે ભાઈ દરેકે દરેક જવાબદારી વોર્ડ ઇન્સ્પેક્ટર એમને મળી લઈએ છે બરાબર. અમે ખાલી એટલું કોને કે દરેકે દરેક જવાબદારી વોર્ડ ઇન્સ્પેક્ટરની છે એવું વીજી કાતરિયા સાહેબ કહે છે, તો એમાં દરેકે દરેક જવાબદારી ખાલી તમારે એકના નહીં જોઈએ છે? સાહેબને તો મળવાનું જ છે. આપનું નામ જાણો છો અને આપનો હોદ્દો? સાહેબને મળીએ છીએ, સાહેબ હાજર નથી બરાબર, પણ તમે હાજર છો, તમે તો જવાબ આપી દો. એટલો જવાબ તો આપો. ક્યાં જાઓ છો? એ તમારા અંડરમાં જ આ બધા વોર્ડ ઇન્સ્પેક્ટર આવે. એવું નથી હોતું. જે અરજીઓ તમને ડેપ્યુટીની ઈચ્છા ના હોય તો એમની જે આ બધા અરજીઓ પાવર તમારા ઇન્સ્પેક્ટર સુધી ઇન્સ્પેક્ટરની 100% જવાબદારી છે. 100%. હા, તો હું કોઈ બાંધકામ અરજીઓ તો સાહેબ તમને આપવામાં આવતી હોય છે. અરજીઓ મને ના આપતા. અરજીઓ મને જાય તો નીચે ને